બોલો સતગુરુ દેવનો જય. કેશવ ભગવાનનો જય. જય સત્કાળરામ ભગવાનનો જય. સત્ય સનાતન ધર્મનો જય. જય જગ્યા ભોમનો જય. જય. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 2 શ્લોક 8 प्रकाशो में निज रूप न अतिरिक्त अस्मि अहम ततः यथा प्रकाश ते विश्व तत अहम भास एव ही मारू પોતાનું સ્વરૂપ જ પ્રકાશે છે. હું એનાથી જરાય જુદો નથી. જ્યારે વિશ્વ પ્રકાશે છે ત્યારે ખરેખર તો હું જ પ્રકાશું છું. जब है प्रकाशक तत्व मम तो क्या न हो प्रकाश में. जब विश्व भर को भासता तो आप ही हूँ भास में. जगत प्रकाशे ત્યારે એ જ હું પ્રકાશું છું, કારણ કે હું પ્રકાશ રૂપ છું. અહીં જનક રાજા જ્ઞાનરૂપી પ્રકાશની, ચૈતન્યરૂપી પ્રકાશની વાત કરે છે. એ પ્રકાશ એટલે પ્રત્યેક પ્રાણીની પ્રાણ ચેતના એ ચૈતન્ય પ્રકાશે છે તો જ જગતનું જ્ઞાન થાય છે. પ્રાણ ચાલ્યા જતાં જગતનું કોઈ જ્ઞાન પણ રહેતું નથી. કેન ઉપનિષદ કહે છે એમ આંખની આંખ, કાનનો કાન, મનનું મન એટલે કે ઇન્દ્રિયોને એનું કામ કરવાની શક્તિ આપનાર તત્વ ઉર્જા એ આત્મતત્વ છે. ચૈતન્ય શક્તિ જ છે. એ પરમ શક્તિને અનુલક્ષીને જનક રાજા કહે છે કે મારું સ્વરૂપ જ પ્રકાશ છે. જેમ એક જ સૂર્ય પૂર્ણ વિશ્વને પ્રકાશિત કરે છે તેમ એક જ આત્મા પૂરા જગતને એટલે વિશ્વને પ્રકાશિત કરે છે. જો આત્મા છે તો જ આપણે માટે જગત પણ છે. જેવો આત્મા ચાલો જાય કે જગત પણ રહેતું નથી. આપણે ત્યાં કહે છે કે મળતાને વળી દીક છે, મળતાને વળી ભોસાના. પ્રકાશના સ્ત્રોત સમા સૂર્યને પ્રકાશ પૂરો પાડનાર એ પરમ તત્વ જ છે, પરમાત્મા જ છે. એ પરમ પ્રકાશ હું જ છું એવી જનક રાજાની અનુભૂતિ છે. સાચો ધર્મ અનુભૂતિથી જ સમજાય, વિચાર કે વાતોથી નહીં. અને જ્યારે આવી અપરોક્ષ અનુભૂતિ થાય ત્યારે અહંકાર ખરી પડે છે. અહીં જનક રાજા કહે છે કે હું પ્રકાશ સ્વરૂપ છું. ત્યાં હું અહંકાર વાળી નથી, બલકે જ્યારે જરા પણ અહંકાર ન હોય તો જ આવી નિર્દોષ અને હૃદયની વાણી બાળ સહજ રીતે બોલાઈ જાય. ખરા જ્ઞાનીઓને તો ભાષાની જરૂર જ પડતી નથી. મૌનમાં જ બધું સમજી જાય છે, સમજાવી દે છે. શ્લોક નંબર 9 અહો વિકલ્પિતેમ વિશ્વમ અજ્ઞાનાત્મયી ભાસતે રૂપ્યમ સુકતે કણી રજો વરી સૂર્ય કરે યથા. ઓહો, જેમ શિપમાં ચાંદી અને દોરડાને સર્પ અને સૂર્યના કિરણોમાં જળ એટલે મૃગજળ દેખાય છે, તેમ અજ્ઞાનથી કલ્પેલું જગત મારામાં જણાય છે. જ્યાં સર્પ મેં ચાંદી વૃષા मरुभूमि में पानी यथा अज्ञान से कल्पा हुआ यह भूस्व मुझ में है तथा. ચાંદની રાતે શીપ એવી ચમકે કે આગેથી જે ચાંદી જ લાગે, અંધારામાં દોરડી સાપ લાગે છે ને ધોમ તાપમાં સૂર્ય કિરણો જ મૃગજળનો એવો આભાસ ઊભો કરે છે કે દૂરથી એમ જ લાગે કે ત્યાં પાણી છે. એ જ રીતે આત્માના અજ્ઞાનને લીધે જગત આખું મારામાં છે એવું લાગે છે. ખરેખર હોય તો એમાં એટલે આત્મામાં ફેરફાર થતો રહે, પણ એવું નથી. જેમ શીપમાં, દોરડીમાં કે રેતીમાં અથવા રસ્તા પર કંઈ ફેર પડતો નથી, છતાં ચાંદી, સાપ અને જળ દેખાય છે. જે મન દ્રષ્ટિભ્રમ છે, અજ્ઞાન જ છે, એ જ આત્મા અપરિવર્તનશીલ છે કરતો જગત દેખાય છે. એ પણ અજ્ઞાનને લીધે. એ આપણું મનનું જ અન્વેષણ છે. જેમ મિથ્યા સર્પનું ઝેર ચડે નહીં,
મિથ્યા જળથી તરસ છીપે નહીં ને મિથ્યા ચાંદી કંઈ ખપમાં આવે નહીં, એમ મિથ્યા જગતથી પણ આત્માને કાંઈ બંધન થતું નથી. શંકરાચાર્યજી અપરોક્ષ અનુભૂતિ ગ્રંથમાં કહે છે કે અજ્ઞાનના નાશથી જ સંસારરૂપી પ્રપંચનો નાશ થાય છે. દોરડીનું સ્વરૂપ જાણ્યા પછી જેમ તેમાં સર્પ જરા પણ રહેતો નથી, એમ અધિષ્ઠાનને એટલે કે બ્રહ્મને જાણવાથી પ્રપંચ જગત શૂન્ય થઈ જાય છે. આવી જ અપરોક્ષ અનુભૂતિ પરમ તત્વની ઝાંખી જનકને અષ્ટાવક્રના બોધથી જાણે અચાનક જ થઈ જાય છે, અને એથી એનો આનંદ એવો વિવિધ રીતે વ્યક્ત કરતો જાય છે. જાણે મનાતું નથી, વિશ્વાસ આપતો નથી કે સાચે જ આમ છે ખરો, એ આશ્ચર્યને બને એટલી વિવિધ રીતે વ્યક્ત કરતા જણાય છે. શ્લોક નંબર 10. મોતો આવિર્નિતમ વિશ્વમ માયેલ તયમ ઈષ્યતિ મોહી કુંભો જાતે વિચી કનકે કટકં યથા. જેમ ઘડો માટીમાં, વિશ્ય એટલે કે તરંગ જળમાં, અને કટક એટલે કહો આખરે તો સોનામાં લય થાય છે, એ મારામાંથી ઉદ્ભવેલું વિશ્વ પણ મારામાં જ લય પામશે. जो मृतिका से घट बने फिर मृतिका में ही होय लय, उठती यथा जल है तरंगे फिर भी जल में विलय. कंकण कटक बनते कटक से लय कनक में हो यथा, मुझसे निकल कर विश्व यह मुझ में ही लय होता तथा. जनक राजा કહે છે કે જગત મારામાં જ પાછું સમાઈ જશે. આપણે જોયું કે આમ તો જગતનો ઉદ્ભવ કે લય દોરડીમાંના સાપ જેવી રીતે એક ભ્રાંતિ છે, સાચું કાંઈ જ નથી. તેથી આત્મા સ્વરૂપનું જ્ઞાન થતાં જગત એવું કાંઈ રહેશે નહીં. કાર્યકારણની રીતે જોતાં પણ અન્ય બે ઉપમાઓની જેમ તરંગો જેમ જળમાં સમાઈ જાય છે, કહાને ઓગળતા એમ મૂળ સોનું જ, કનકને ઓગળતા જેમ મૂળ સોનું જ રહેશે, એમ જો આ જગતના ઉદ્ભવનું કારણ શું, તો એ પાછું મારામાં જ લય પામી જશે. ઉદ્ભવ, પ્રલય અને આધાર રૂપ જેના સર્વે લય પામે છે, એ મૂળ બીજ અવિનાશી કારણ રૂપ પણ હું જ છું. જેવી રીતે બીજી રીતે જોઈએ તો જેમ જળ અને તરંગો ને દાગીના અને સોનું ભિન્ન નથી, એમ હું કે જગત પણ ભિન્ન નથી. એક પ્રકારની અભેદ દ્રષ્ટિ પણ અહીં છે, પોતે બધાના સાક્ષી માત્ર છે, એ ભાવ રહેલો છે ને એમ થતાં પછી કોઈ મર્યાદા સીમા રહેતી નથી, પણ જાણે કે પોતે વિરાટમાં ભળી જાય છે, વિરાટ જ બની ગયા છે, બુંદ સાગર થઈ જાય છે, એ ભાવ આવે છે, જેને દુન્વયી દ્રષ્ટિ સમજી શકતી નથી. જનક રાજા પણ જ્ઞાની તો છે જ, માત્ર એક હૂંફની જ જરૂર હતી, જે અષ્ટાવક્રની હાજરીમાં લાગી ગઈ. રાજાને પોતે કોણ છે તે સમજાઈ ગયું, અને આવા ઉદ્ગરો સહજ રીતે ખરી પડ્યા. કૈવલ્ય ઉપનિષદ કહે છે કે સઘળું મારામાં જ ઉત્પન્ન થાય છે, સઘળું મારામાં જ રહે છે, ને સઘળું મારામાં જ લય પામે છે, એ અદ્વૈત બ્રહ્મ હું જ છું. જીવનમાં ખરા અર્થને જાણવા, પામવા, સમજવા અંતર્દૃષ્ટિ કરવી પડે. કઠા ઉપનિષદ કહે છે એમ આવૃત ચક્ષુ થવું પડે. બહિર્મુખી દ્રષ્ટિને આ કદી ન સમજાય. જનક રાજાના પણ અંતરના દ્વાર જાણે ખુલી ગયા, ને એવો પોતાના સ્વરૂપને જાણીને એ તો પરમાત્માનું જ સ્વરૂપ છે એમ જાણીને યો અજ્ઞાવસો પુરુષ સોહમ અસ્મિ એવું આશ્ચર્ય અનુભવીને પોતાની જાતને પણ પ્રણામ કરે છે. શ્લોક નંબર 11. ઓહમ અમો નમો મધ્યમ વિનાશો યસ્ય નાંગસ્તિ મે બ્રહ્માદિ સ્તંભ પર્યેતમ જગન્નાશે અપી ઇતિષ્ઠ. ઓહો, બ્રહ્માથી લઈને કૃષ્ણ સુધીના જગતનો નાશ થવા છતાં હું જે બચી જાઉં છું, એ મારો વિનાશ થતો નથી, એમ મને મારા જ નમસ્કાર. होवे प्रलय इस विश्व का मुझको न कसु भी प्रास है,
ब्रह्मादि सबका नाश हो, मेरा न होता नाश है। मैं सत्य हूँ, मैं ज्ञान हूँ, मैं ब्रह्मदेव अनंत हूँ। कैसे भला हो भय मुझे, निर्भय सदा निश्चिंत हूँ। जनक राजा કહે છે કે બ્રહ્માથી લઈને એક તુચ્છ તણખલા સુધીના સારાએ જગતનો નાશ થાય છે. બ્રહ્મા પણ એનો કાર્યકાલ પૂરો થતાં, સમય મર્યાદા પૂરી થતાં પરમ તત્વમાં જ વિશ્રામ લઈ જાય છે. સર્વ વિનાશી એવા આ જગતમાં મારો જ વિનાશ થતો નથી, એટલે કે પરમ તત્વનો વિનાશ થતો નથી ને એ પરમ તત્વ સ્વરૂપ પોતે જ છે એમ જાણી જનક રાજા પોતે પોતાને જ નમસ્કાર કરે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસનું સમાધિસ્થ અવસ્થાનું ચિત્ર કોઈએ દોર્યું ત્યારે રામકૃષ્ણ એ ચિત્રને નમસ્કાર કરવા લાગ્યા. કોઈ કહે આમ કે મને તો આ પરમાત્મા જ લાગે છે, તેવી સરળ સમાધિ અવસ્થામાં બેઠા છે. રામકૃષ્ણ ત્યાં સાક્ષી ભાવે પોતાનામાં જ રહેલા આત્માને નમસ્કાર કરતા હતા. પશ્ચિમમાં અગાઉમાં એક નાક્ષિસના નામનો યુવાન હતો જે અનહદ સુંદર હતો. એક વખત નદી કિનારે શાંત જળમાં એણે પોતાનું પ્રતિબિંબ જોયું. એ એટલું બધું ગમી ગયું કે ભાન ભૂલી ગયો, ત્યાં જ બેસી ગયો. પછી તો દિવસોના દિવસો સુધી ખાવા પીવાનું ભૂલીને પણ એ બસ નદીએ આવીને જ બેસી રહી. એમને એમ પોતાની ઝાડ ઉપર જ મુક્ત થતાં જ એ મૃત્યુ પામ્યો ને ત્યાં એ જગ્યાએ જ છોડ બન્યો ને એને સુંદર મજાના ફૂલો આવ્યા. એને આજ પણ નાક્ષિસસ કહેવામાં આવે છે. નાક્ષિસસ ભલે એની પોતાની મૂળ મુખાકૃતિ જોઈને મુગ્ધ થયો હોય, પણ અજાણતાં જ એને પોતાના અંતરમાં રહેલા આત્માની ઝાંખી થઈ હોવી જોઈએ. એ જો ભારતમાં હોત તો જનક રાજાની જેમ પોતે પોતાને જ નમસ્કાર કરી બેઠા હોત. અહીં પણ જનક રાજા પોતે પોતાને જ નમસ્કાર કહે છે. ઓહો અહમ નમો મધ્યે વિનાશો યસ્ય નાસ્તિ મેં. આ નમસ્કાર એક રીતે તો નિરાકારને જ નમસ્કાર છે. જો એ પરમાત્મા નિરાકાર તત્વ સર્વત્ર છે તો એ મારા પોતાના જ શરીરમાં પણ છે જ, તો ત્યાં મને એને નમસ્કાર કેમ નહીં? શરીર પણ આખરે તો આત્માનું મંદિર જ છે ને આત્મા છે ત્યાં સુધી એની દેહની કિંમત છે. જનક રાજાને થયેલી સાચા અર્થમાં અપરોક્ષ અનુભૂતિ કે અભેદાનુભૂતિ કે આત્માનુભૂતિનો જ આ ઉદ્ગાર છે. જનક રાજા પોતે પોતાની જાતને જ નમન કરીને જાણે કે કહે છે કે તેની તે મનની સ્થિતિ હવે નમનની છે, અમની દશા છે. તેઓ નિર્વાચ્ય બની ગયા છે. સાચા નમનનો એ જ અર્થ છે જ્યાં જરા પણ અહમ ન રહે, વ્યક્તિત્વ ન રહે ને એ સાથે રાગ દેશ કે શોક મોહ પણ ન રહે, તે નમન. આપણે ન મનની દશા પ્રાપ્ત કરવાની છે. એ જ સાચું નમન છે. જેથી નમન કરતાં કરતાં મન નનો ખ્યાલ આવે અને અંતે ન મન, એટલે નમન આપોઆપ સહજ રીતે થઈ જાય. ન મન થતાં સ્થૂળ કાળ પણ રહેતા નથી. આમ તો કાળ પણ મનનું જ પ્રક્ષેપણ છે. કાળ સ્થળ ન રહેતા ભૂત ભવિષ્ય કે વર્તમાન રહેતા નથી ને સાથે ઉત્પત્તિ સ્થિતિ કે લય પણ રહેતા નથી, કારણ કે જે રહે છે માત્ર આ સર્વનો સાક્ષી જ રહે છે. શ્લોક મંત્ર 12. અહો અહમ નમો મધ્યે એકોંગ અહમ દેહવાન અપી કવચિત્ત ન ગંતા ન અગંતા વ્યાપ્ય વિશ્વ અવસ્થિત. અહો અહમ નમો મધ્યે એકો અહમ દેહવાન અપી કવચિત્ત ન ગંતા ન આગંતા યથા વિશ્વ અવસ્થિત. અહો હું મને જ નમસ્કાર કરું છું. દેહધારી હોવા છતાં હું એક જ છું ને કદી ક્યાંય જતો નથી કે આવતો નથી, પણ વિશ્વને વ્યાપીને રહેલો છું. आश्चर्य है मैं देह वाला हूँ यद्यपि आता न जाता हूँ कभी भूमा अचल हूँ मैं तदपि सुन प्राज्ञ वाणी चित्त है निज रूप में अब जाएगा भोला प्रसादी मत बने प्रमादी मत बने और जल से उठ भाग जा. હું વિશ્વને વ્યાપીને રહ્યો છું.
આખા જગતને સંસારને હું જ ઘેરી વળ્યો છું. હું દેહધારી જરૂર છું. ઈશ્વરે જ મને આ દેહ આપ્યો છે, પણ હું તો દેહમાં રહેલો એ અદ્વૈત બ્રહ્મ જ છું. તેથી મને જ મારા નમસ્કારો. શ્લોક નંબર 13. અહો અહમ નમો મધ્યે ધન્યો નાસ્તિ ઇતિ મમતઃ અસ્વં સ્પૃશ્યમ શરીરેણ કેને વિશ્વ ચિરમ ધૃતમ. અહો મારા મને જ નમસ્કાર હો. આ વિશ્વમાં મારા જેવો ધન્ય ચતુર કોઈ નથી કે જેના વડે શરીરથી સ્પર્શ્યા વિના જ લાંબા સમયથી આ વિશ્વને ધારણ કરેલું છે. સુતા નહીં મેં દેહ ફિર ભી દેહ તેનો ધારતા રચના કરું મેં વિશ્વ કી નહીં વિશ્વ સે કુછ વાસ્તા. જનક રાજા કહે છે, શરીરથી તો હું ક્યાંય સ્પર્શ્યો જ પણ નથી, ને છતાં લાંબા સમયથી મેં આખા વિશ્વને ધારણ કરેલું છે. એ જ તો મારી ચતુરાઈ છે. કોણ મારા જેવો ચતુર બીજો છે? કોઈ નથી. અહીં જનક રાજાની યુક્તિ શરીરને સ્પર્શ્યા વિના સાક્ષી ભાવ જ રજૂ કરે છે, ને એ સાક્ષી રૂપે રહેલા આત્માને જ તે નમે છે. જનક રાજાની સાક્ષી ભાવની પ્રતીતિ એવી ઊભી કરવાની છે કે તેઓ બોલી ઉઠ્યા છે, શરીરને ચિત્તકારથી સ્પર્શ્યા વિના જ હું આખા જગતને ધારણ કરું છું. એ મારી કેવી ચતુરાઈ! મારા મને નમસ્કારો. શ્લોક મંત્ર 14. અહો નમો મધ્યમ યસ્ય મે નાસ્તિ કિંચન અથવા યસ્ય મે સર્વ યદ વાંગ મનગ્ન ગોચરમ. અહો મને મારા જ નમસ્કારો. મારામાં તો કાંઈ જ નથી, અથવા મન વાણીના વિષય તરીકે જે કંઈ છે એ બધું જ મારામાં છે. करता हूँ मैं सर्व का, यह सर्व मेरा कार्य है, फिर भी न हूँ मुझ में सर्व है, आश्चर्य है आश्चर्य है. જગતમાં મન વાણીના વિષય તરીકે જે કંઈ છે, નામ રૂપધારી જે કંઈ છે એ બધું જ મારામાં છે. અથવા તો હું તો બધાની સાક્ષી માત્ર છું, દ્રષ્ટા છું. તેથી મારે એ બધા સાથે કોઈ સંબંધ નથી. એ રીતે મારામાં કાંઈ જ નથી. જનક રાજા કહે છે કે વાણી અને મનના વિષયરૂપી જે છે એ બધું મારું જ છે, અથવા મારું કાંઈ જ નથી. જો હું જ નથી તો મારું કાંઈ રીતે હોઈ શકે? કબીર કહે છે તેમ તા મેં દો ન સમાય. જ્યાં એક મેં અદ્વિતીય મુનિવાદ છે, ત્યાં હું કેન્દ્ર સ્થાને આવી જતા બધું જ મારું છે, મારામાં જ સમાયેલું છે એમ લાગે છે. એ જ બાબતને જરા જુદી રીતે બીજા એંગલથી જોતા પોતે જ્યાં બ્રહ્માંડમાં વ્યાપ છે, પોતાનું જ્યાં કાંઈ સર્વત્ર અસ્તિત્વ જ નથી, તો પોતાનું બીજું તો શું હોઈ શકે? તેથી એમ પણ કહ્યું કે મારું કાંઈ જ નથી, કે મારામાં કાંઈ નથી. પોતે સાક્ષી છે, દ્રષ્ટા છે, એ ભાવમાં કાંઈ જ ઉલટ કે વ્યક્તિત્વ પણ રહેતું નથી. કારણ કે એ તો આત્મા તત્વ છે ને એ બધામાં એક જ છે. અહીં કહે છે કે કાં મારું કાંઈ નથી, કાં મન વાણીના વિષય સમગ્ર વિશ્વ મારામાં જ છે. પ્રત્યેક પ્રાણી માત્ર માટે આ સત્ય છે, પણ એ સમજાતું નથી. અષ્ટવક્ર જેવાની ટકોર જોઈએ, જો આપણી તૈયારી હોય તો. શ્લોક મંત્ર પર જ્ઞાનમેદમ તથા જ્ઞાતા ત્રિયત્યમ નાસ્તિ વાસ્તવમ અજ્ઞાનતા ભાતિ તત્રે સોહમ અસ્મિ નિરંજનમ. જ્ઞાન જ્ઞેય જ્ઞાતાની ત્રિપુટી વાસ્તવિક નથી, પણ જ્યાં આ ત્રિપુટી અજ્ઞાનને લીધે ભાસે છે તે નિરંજન શુદ્ધ બ્રહ્મ હું જ છું. नहीं ज्ञान ज्ञाता ज्ञान में से एक भी है वास्तविक. मैं एक केवल सत्य हूँ. ज्ञानादि तीनों काल्पनिक. अज्ञान से जिस माही भाषे ज्ञाता ज्ञाता ज्ञान ज्ञाता ज्ञेय है. व्यो में निरंजन देव हूँ. आश्चर्य है आश्चर्य. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા એટલે કે જાણવું, જણાવવાનો વિષય અથવા જાણનાર જીવાત્મા. અષ્ટાવક્રની એક જ ટકોર છે કે આંખ ખુલી જતા કહે છે કે વાસ્તવમાં તો જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા
કાંઈ જ નથી. જે છે તે પરબ્રહ્મ જ છે અને તે હું છું. જનક રાજાને આ ઉદ્ઘોષણા અભેદ દ્રષ્ટિ બતાવે છે. તેથી જ તેઓ કહે છે કે જ્ઞાન જ્ઞેય ને જ્ઞાતા વાસ્તવિક નથી. જેમ સ્વપ્નાવસ્થામાં સપનું જોનાર, સપનું રચનાર અને સ્વપ્નને મારનાર મન એકનું એક જ છે, તેમ જો સૃષ્ટિ પણ સ્વપ્નવત હોય તો જ્ઞાન જ્ઞેય જ્ઞાતા પણ સ્વપ્નની જેમ વાસ્તવિક નથી. ને ત્યાં જેમ મન તેમ અહીં આત્મા જ સર્વ કાંઈ છે. આત્મજ્ઞાન થતાં જ પછી કાંઈ ત્રિકુટી રહેતી નથી. તેથી તો કઠોપનિષદમાં યમરાજા કહે છે, ઉત્તિષ્ઠિત જાગ્રત. જ્યાં સુધી દુર્વય વ્યવહાર છે અને દેહ છે ત્યાં સુધી આપણે પણ તેમાં છીએ. ત્યાં સુધી બધી ત્રિકુટીઓ સાચી છે, એની ઉપયોગિતા પણ છે. પરંતુ જ્ઞાનની કક્ષાએ પછી એવું રહેતું નથી. વેદાંત એને પરમાર્થિક દ્રષ્ટિ કહે છે ને એ રીતે જોતા અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ થતાં રાજા કહે છે, હું શુદ્ધ બ્રહ્મ જ છું. યોગ વશિષ્ઠ કહે છે કે જ્યાં મન મૃત્યુ પામ્યું છે, તૃષ્ણા રહી નથી, મોહ પિંજરાથી મુક્તિ મળે છે, અહંકાર પણ રહ્યો નથી, એ સ્થિતિ થતાં જ્ઞાની જાગે છે. જનક રાજા એવા જાગેલા જાગૃત જ્ઞાની છે, સાક્ષી છે, માત્ર દ્રષ્ટા નથી. સાક્ષી દ્રષ્ટા કરતા કંઈક વિશેષ છે. દ્રષ્ટાની સાથે દ્રશ્ય અને દ્રષ્ટિ બંને સંકળાયેલા છે. સાક્ષીમાં એ નથી. સાક્ષી એટલે પૂર્ણ વિકસિત દ્રષ્ટા. પછી એને દ્રશ્ય સાથે દ્રષ્ટા જેવો સંબંધ નથી રહેતો. દ્રશ્ય અને દ્રષ્ટા છે ત્યાં સુધી બે વચ્ચે જ્ઞાનનો સંબંધ પણ છે. પરિણામે 3 વિભાગો થઈ શકે છે. જ્યારે અસ્તિત્વ માત્ર અખંડ છે, વિભાગ વિનાનું છે, અસીમ છે, વિભાગની તો સીમા હોય, મર્યાદા હોય, એવી કોઈ સીમા ન રહે, ત્યારે જ અદ્વૈતની અનુભૂતિ થાય. આત્મા નિત્ય અવિનાશી છે, સત્ય છે અને શરીર વગેરે તો અક્ષત જ છે. એ આત્માને ઓળખી લીધેલા જનક રાજા તેથી જ કહે છે કે હું તો શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છું. નિરંજન નિર્દોષ આકાશ જેવું નિર્લેપ સ્વયંને એવા જાણીને જનક માત્ર આશ્ચર્ય જ વ્યક્ત કરે છે અને એનો પણ જાણે કે એમનો આનંદ છે. એના આનંદ અમૃતનું પાન કરતા તેઓ કહે છે કે હવે જ મને સમજાયું કે દુઃખ માત્રનો મૂળ દ્વૈત ભાવ જ છે. દ્વૈત મૂલમ અહો દુઃખમ ન અન્ય ભાષ્ય અસ્તિ ભેષસ્ય દ્રશ્યમ એકમ રસઃ સર્વ એકોહમ ચિત્રસ અમલ. અહો દુઃખનો મૂળ જ દ્વૈત છે અને એનો બીજો કોઈ ઉપચાર નથી. આ બધું દ્રશ્ય માત્ર છે, તે મિથ્યા છે. હું એક જ ચેતન રસ અને મળ રહિત શુદ્ધ છું. હે દુઃખ સારા દ્વૈત में कोई नहीं उसकी दवा, यह दृश्य सारा है मनुष्य फिर द्वेष कैसा वाह वाह. દ્વૈત એટલે બે. કોઈ પણ ચીજને બાબતને ભાગ કરીને જોવી સમજવી એમાં જ દુઃખ છે. હું પણ અન્યથી જુદો છું, ભિન્ન છું એવી ભાવના અહંકાર બતાવે છે ને અહંકાર દુઃખને આમંત્રણ પત્રિકા છે. જનક રાજા કહે છે કે જ્યાં બેની માન્યતા આવી કે દુઃખ આવ્યું જ સમજો, પણ જે એકને એટલે અદ્વૈતને સમજી ગયા છે એને પછી દુઃખ રહેતું જ નથી. પછી તો દુશ્મનમાં પણ એને જ પરમ તત્વ છે ને મૃત્યુ આવે તો પણ એ જ છે. માંદા પડીએ તો પણ એ જ છે. તો દુઃખ સાચું જ કેમ? જનક રાજાનું કહેવાનું તાત્પર્ય એ છે કે ઈશ્વરને પામવાપણું છે જ નહીં, તે તમે જ છો. દ્વૈત માત્રમાં દુઃખ છે, એનો કોઈ ઉપાય નથી. દ્રશ્ય માત્ર મિથ્યા છે, માત્ર હું એક જ ચૈતન્ય રસ અને વિશુદ્ધ છું. જાણે સિંહની ગર્જના જાગૃત થયેલા સિંહની કે ચૈતન્ય સ્વરૂપે દ્રષ્ટાપડાના સ્વરૂપને વેદાંતમાં ઈક્ષિતૃત્વમ કહે છે. શ્લોક મંત્ર 17.
बोध मात्र अहम अज्ञान तु उपाधि कल्प्य तो मिथा एवं ईश्वरो नित्यम निर्विकल्प स्थिति मम હું જ શુદ્ધ બોધ છું અજ્ઞાનને લીધે મારામાંથી ઉપાધિની કલ્પના થઈ ગઈ સતત આ પ્રકારનું વિચારવાથી હું નિર્વિકલ્પ સ્થિતિને પ્રાપ્ત થયો છું चिन्मात्र हूँ मैं एक रस मम कल्पना यह दृश्य है मैं कल्पना से बाह्य हूँ आश्चर्य है आश्चर्य આવી સ્થિતિને જે ક્ષણે ખરેખરો ખ્યાલ આવી જાય ત્યાર પછી સમજાય કે ત્યાગ કરવાનું કાંઈ છે જ નહીં જ્યાં સુધી ખ્યાલ નહોતો અજ્ઞાન હતું ત્યાં સુધી બધી ઉપાધિ હતી પ્રપંચ હતો પણ જાગીને જોવું તો જગત દિશે નહીં પછી રહે છે માત્ર અહોભાવ ત્યાં તર્કનું વિચારનું કાંઈ કામ નથી જરૂર છે માત્ર અષ્ટવક્રના જેવા ઉપદેશક અષ્ટાવક્ર આંતરિક વૃત્તિ બદલવાની જેની જગાડવાની વાત કરે છે એ જ સાચી શાંતિ મળી શકે છે કારણ કે વૃત્તિ બદલતા હોશ આવે છે બેહોશ રહેતો નથી હું બોધ માત્ર છું હોશ માત્ર છું ને એથી જ સમજાય છે કે જે કાંઈ સૃષ્ટિ પ્રપંચ છે એ માત્ર કલ્પનાનું પરિણામ છે પોતાના હૃદયરૂપી દર્પણમાં પડતા પ્રતિબિંબને જ સતત જોઈને સમજાયું કે આ બધું મિથ્યા છે કલ્પિત છે આખું જગત આપણી કલ્પના જ છે જનક રાજા કહે છે કે આત્મવિચાર કરતા કરતા હું વિચાર શૂન્ય થઈ ગયો પરમ તત્વ વાણી અને વિચારથી પર છે દુઃખનું મૂળ દ્વેષ છે સ્વસ્વરૂપનું ભાન ન થવાથી જ દ્વૈતરૂપ સંસારની કલ્પના થાય છે માટે હું સાક્ષી છું જ્ઞાન સ્વરૂપ છું એવું ચિંતન સતત કરવું સતત ચિંતનથી હું બોધ માત્ર છું એ સમજણ પાકી થાય છે પછી કોઈ વ્યાધિ ઉપાધિ રહેતા નથી આ જ્ઞાન શાસ્ત્રમાંથી નથી મળતું એ તો અનુભવે જ મળે છે ન મે બંધો અસ્થિ મોક્ષમ ન ભ્રાંતિ શાંતની આ માયા અહોમ મધિ સ્થિત વિશ્વમ વસ્તુત નમય સ્થિત મને નથી કોઈ બંધન કે નથી મોક્ષ કઈ ભ્રાંતિ હતી એ અક્ષય સહિત થઈ શાંત થઈ ગઈ આશ્ચર્ય છે કે મારામાં સ્થિત વિશ્વ વસ્તુત મારામાં જ સ્થિત નથી नहीं बंधा है न मोक्ष है मुझ में नश्चित भ्रांति है माया नहीं काया नहीं परिपूर्ण अक्षय शांत है मम कल्पना ही शिष्य मेरी कल्पना आचार्य है साक्षी स्वयं सिद्ध में आश्चर्य है आश्चर्य बंधन तो નથી સંસાર બંધન રૂપ ગણાય છે ને સંસારમાંથી બંધનમાંથી મુક્તિ એ જ મોક્ષ છે પણ અહીં તો કહે છે કે મોક્ષ પણ નથી બંધન કે મોક્ષ કાંઈ જ નથી એવી જે ચિત્ત દશા થાય એ જ ખરેખર પૂર્ણ મોક્ષ છે બાકી બંધન અને મોક્ષ બંને મનની કલ્પના છે જેસસના જીવનનો પ્રસંગ છે કે એક વખત જતા હશે ત્યાં ઝાડ નીચે કેટલીક દિનહીન દુઃખી માણસો બેઠેલા કંગાલ ગરીબ ગુરવા જેવા જેસીસે પૂછ્યું કે કેમ આ તકલીફ શું છે તો કહે અમે પાપીઓ છીએ ને નરકમાં જવાનું છે તેથી ડરી ગયા છે જરા આગળ ગયા તો બીજા ઝાડ નીચે બીજા થોડા બેઠેલા તેઓ પણ દુબળા પાતળા જ હતા છતાં થોડા આનંદમાં હતા એમણે કહ્યું કે અમે તપ કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ ને અમે સ્વર્ગમાં જવાના છતાં ડર છે કે ક્યાંક કંઈ ભૂલ તો નહીં થઈ જાય ને સ્વર્ગ વેતે છેટું તો નહીં રહી જાય ને એની ચિંતા થાય છે જરા એવું આગળ ગયા ત્યાં ત્રીજા ઝાડ નીચે થોડા માણસો બેઠેલા જે આનંદમાં હતા ને તંદુરસ્ત હતા તો પેલા નર્કથી ડરેલા કે સ્વર્ગના લોભથી ભરેલા જેવા નહોતા જેથી કે તમને કંઈ તકલીફ નથી તો કહે ના અમે જાણી લીધું છે કે સ્વર્ગ નર્ક બંધન કે મોક્ષ બધી જ મનની કલ્પના છે સુખ એ જ સ્વર્ગ છે દુઃખ એ જ નર્ક છે ને એ માનસિક જ છે જેથી જાણી ગયા કે આ લોકો સંપૂર્ણપણે મુક્ત છે આ જ સાચો મોક્ષ આ સમજણ જેમ સોક્રેટીસે કહેવું
ને કે મને તો કોઈ જ્ઞાન નથી, ને એ સમજણે જ એને દેવો દ્વારા શ્રેષ્ઠ જ્ઞાની ઠરાવ્યા. જનક રાજા કહે છે કે જે કંઈ ભ્રાંતિ અત્યાર સુધી હતી આ જગત વિશે, સંસાર વિશે, મારા તારા વિશે, દેહ વિશે, એ બધી માન્યતા જે અજ્ઞાનના આધારે ઉભેલી, એ અજ્ઞાન દૂર થતાં એ માન્યતા, એ ભ્રાંતિ આધાર રહિત થઈને છૂટી પડી, શાંત થઈ ગઈ. ને તેથી જ એ પણ સમજાય છે કે મારામાં જ સ્થિત એવું આ વિશ્વ ખરેખર તો મારામાં જ સ્થિત નથી. જગત છે ખરો પણ મારામાં નથી, મારા મનમાં નથી. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે તમે સંસારમાં રહો પણ સંસારને તમારામાં ન રાખો. હોડી પાણીમાં રહે પણ પાણી જો હોડીમાં રહે તો ડૂબી જાય. સંસાર આપણામાં ભરી દઈએ તો આપણે પણ ડૂબી જઈએ. સંસારમાં રહેવા છતાં સંસારનો સ્પર્શ ન થાય એનું નામ જ સાક્ષી. પોતાના દેહની પણ સાક્ષી પોતાના દેહના પણ સાક્ષી બનવાનું છે. તેથી જનક રાજા કહે છે કે મને એવું કાંઈ બંધન નથી, એ બંધન નથી તો મોક્ષ પણ નથી. બંધન અને મોક્ષ સાપેક્ષ છે. ખરેખર તો જગત માત્ર સાપેક્ષ છે, માત્ર પરમાત્મા જ નિરપેક્ષ છે. દેહને તો દેશ કાળ કદ રૂપ એ બધા બંધનો છે ને એ તો નાશવંત છે. તેથી એનો તો મોક્ષનો સવાલ જ નથી. આત્મા તો શુદ્ધ બ્રહ્મ રૂપ જ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એ દેહ સહિત આ વિશ્વ કાંઈ છે જ નહીં અને નહીં એમ જાણ, કાંઈ છે જ નહીં એમ જાણ. સશરીરમ ઇદમ વિશ્વના કિંચિત ઇતિ નિશ્ચિત શુદ્ધ ચિન્હ માત્ર આત્મા ચ તત અસ્મિન કલ્પના અધુના. દેહ સહિત આ વિશ્વ કંઈ છે જ નહીં એમ જાણ. સંસારની કલ્પના હવે શામાં કરવી? સશરીર સારે વિશ્વ કે કિંચિત નહીં સંભાવના. શુદ્ધાત્મા મુझ चिन्ह मात्र में बनती नहीं है कल्पना. तिंदु काल तीनों लोक 14 भुवन माया कार्य है. चिन्ह मात्र में निसंग हूँ आश्चर्य है आश्चर्य. વિશ્વનું કાંઈ અસ્તિત્વ જ નથી એમ ખાતરીપૂર્વક જાણી લેવાની વાત છે. ને એમાં પોતાનું શરીર પણ આવી ગયું. જે કાંઈ છે એ મનની પડી કલ્પના જ છે, માનસિક પ્રક્ષેપણ છે. મન છે તો બધું જ છે. જ્યાં સુધી મન છે, સંસાર છે, ત્યાં સુધી બધા દ્વૈત પણ છે. તેથી વિશ્વ ન હોય તો દ્વૈત પણ ન હોય, દ્વૈત નથી તો દુઃખ પણ નથી. જો કાંઈ જ નથી તો છે શું? એકમાત્ર આત્મતત્વ, ચૈતન્ય સ્વરૂપ આત્મતત્વ જ માત્ર છે એમ જાણ. જનક રાજા કહે છે કે આત્મ સ્વરૂપ હું શુદ્ધ બોધ રૂપ છું, જ્ઞાન છું. વિશ્વની કોઈ કલ્પના ક્યાંય રહેતી જ નથી. જનક રાજાનું જ્ઞાન પરિપક્વ છે, મુક્તિરૂપી ફળ લાગેલું જ્ઞાન છે, માત્ર કોરું શાસ્ત્ર જ્ઞાન નથી. જેસી જ કહે છે કે જે મુક્ત કરે એ જ સત્ય, એ જ જ્ઞાન. બાકી બધા સિદ્ધાંત. સત્ય કે જ્ઞાન બહારથી નથી મળતું, કોઈ દ્વારા નથી મળતું. જાત અનુભવથી જ મળે છે ને અંતરમાં જ ઉગે છે. કારણ કે સત્ય કે જ્ઞાન પણ આખરે તો પરમ તત્વ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એની અનુભૂતિ માટે આવૃત ચક્ષુ થવું પડે, અંતર્મુખ થવું પડે. અંતરજ્યોતિ પ્રગટે તો જ્ઞાન મળે. શાસ્ત્ર તો બીજાના હાથમાંની બેટરી જેવા છે, સાથે હોય ત્યાં સુધી ઉપયોગી, પણ રસ્તો ફંટાય એટલે નકામા. ને ઈશ્વરાનુભૂતિનો માર્ગ તો એકલાનો જ છે. એ માર્ગ એકવાર પણ જેણે જોયો છે એને પછી ગમે એટલા સમૂહમાં પણ, સંસારમાં પણ, ઘર બજાર વચ્ચે પણ પરમ શાંતિ જ લાગે છે. બોલો સતગુરુદેવની જય.